ચારણની આંખો લાલ ચટક બની ગઈ। કોઠો હલમલી ઉઠ્યો। દેવીપુત્રનું મુખ દીપી રહ્યું। એ દેખીને જેઠસુરે કહ્યું, મામા, બસ થઈ રહ્યું, હવે મારે પગે તેની બેડી પડી ગઈ। તમને જીવ વહાલો છે તો ભોજાને લઈને ભાગવા માંડો। માણસુર ખવડ ચારણને ગાળો દઈને ભોજાની સાથે ભાગી નીકળ્યો। ચારણ કોઠા ઉપર ઊભો થઈને બુલંદ નાદે ગામને બિરદાવવા લાગ્યો। એના ગીતો અને છંદોએ ગામ આખાને પાનો ચડાવ્યો, પણ તોય હજુ જેઠસુર કોઠેથી નીચે ઉતરતો નથી। સેજકપુરના ભાગદાર વોળદાન ખવડે વાડીએ કોસ હાંકતા હાંકતા સુદામડાનો તરઘાયો ઢોલ સાંભળ્યો। બળદની રાશ હેઠી મૂકીને પરબારી એણે ઢાલ તલવાર ઉપાડી અને કોઠાની બારીએ સાદ કર્યો। જેઠા, સોનબાઈ માતાની કૂખની કીર્તિ કરતાંય આજ જીવતર વહાલું થઈ પડ્યું કે? આમ તો જો આ તલવાર લઈને કોણ નીકળ્યું છે? જ્યાં જેઠસુર નીચે બજારમાં નજર કરે છે ત્યાં તો એની માતા સોનબાઈ સાક્ષાત જગદંબા ઉઘાડે માથે હાથમાં ખડગ લઈને બજારમાં આવીને ઊભી છે। માડી, એ માડી, મોડો મોડો તોય આવું છું હો, એવી હાક દેતો જેઠસુર ઉતર્યો। બીજા 15-20 કાઠીઓ પણ ઉતર્યા। મોખરે ચાલી ભવાની કાઠિયાણી માં આઈ સોનબાઈ। મધચોકમાં મુકાબલો થયો। એક બાજુ 15-20 કાઠી ને બીજી બાજુ 200 પીંઢારા, પણ એક બાજુ વીર જનેતા હતી ને બીજે પક્ષે પાપ હતું। પીંઢારાના 60 માણસો કાઠીના ઝાટકા ખાઈને પડ્યા। ઠેઠ આથમણે ઝાંપે પીંઢારાને તગડી ગયા, પણ ત્યાં તો જેઠસુર અને વોળદાન 2 જણા ઘામાં વેતરાઈ ગયા। જાણે મોતને પડકારો કર્યો હોય કે જરાક ઊભું રહે, ઝાંપે વળોટવા દે, એવી રીતે એ 2 જણા પાળને ઝાંપા બહાર કાઢ્યા પછી જ પડ્યા। પીંઢારા ચાલ્યા ગયા। ગામ લૂંટાયું નહીં, પણ સોનબાઈની કાયા ઉપર 5 ઘા પડી ચૂક્યા હતા। જેઠો અને વોળદાન આગે પડ્યા ડચકા ખાતા હતા। તે 2ના માથા પોતાના ઢીંચણ ઉપર રાખીને એક છાપરીની નીચે માતાજી પવન નાખવા માંડ્યા। રાત હતી। શત્રુઓ ક્યાં સંતાઈ રહ્યા છે તેની કોઈને જાણ નહોતી। ખોળામાં 2 જુવાનોના માથા ટેકવીને આઈ સમાધિમાં બેઠા હતા। એમાં ઓચિંતાના એ ઝૂંપડીને ચોમેરથી આગના ભડકા વીંટળાઈ વળ્યા। કાંટાના ગળિયા ખડકીને આગ ચેતાવનાર પેલા પીંઢારા જ હતા। પોતાના પ્રાણ છૂટ્યા ત્યાં સુધી આઈ સોનબાઈએ દીકરાના અને ભાણેજના દેહ ઉપરથી અંગારા ખેર્યા હતા। 3 જણા જીવતા જીવ સુદામડાને પાદર, સમે માથે સુદામડા ને ખાતર સળગીને ભડથું થઈ ગયા। આ શૂરવીર ત્રિપુટીની ખાંભીઓ આજે પણ સુદામડાના આથમણે ઝાંપે અડીખમ ઊભેલી છે। ધન્ય છે કાઠીવાડની આવી શૂરવીર જનેતાઓને।